સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બાદ હવે 13 દિવસ પછી માર્કેટ ફરી ધમધમતી થઈ છે। જે વિંગમાં આગ લાગી હતી તે બી વિંગ હજુ પણ બંધ રખાઈ છે। એ અને સી વિંગ શરૂ થતાં વેપારીઓએ ભગવાનની પૂજા કરીને અર્ચના કરીને શરૂઆત કરી હતી। 13 દિવસ સુધી માર્કેટ બંધ રહેતા પ્રતિદિન પ્રત્યેક વેપારીઓને 2 લાખથી લઈને 5 લાખ સુધીના નુકસાનનું અનુમાન व्यक्त कराई रह्यु छे। वेपारीओए पूजा अर्चना करीने फरी आवे दुर्घटना न बने ते माटे प्रभुने प्रार्थना करी हती। दुर्घटना बाद ए अने सी विंगना वेपारीओए आजथी पोताना धंधानी शरूआत करी हती। છેલ્લા 2-2.5 વર્ષથી હું અહીંયા મારો બિઝનેસ ચલાવું છું। મારી ટોટલ 3 શોપ છે અહીંયા, બધી બી બ્લોકમાં છે, જ્યાં આગ લાગી હતી। તો છેલ્લા 15 દિવસથી આગને કારણે અમારો બિઝનેસ સંપૂર્ણ રીતે બંધ છે। અમારા તથા અહીંયા અન્ય બીજા વેપારીઓનો પણ બધાના બિઝનેસ બંધ છે, જેથી એમના મજૂરો ભાઈ અટવાયેલા છે। આજના આવા કઠિન સમયમાં આપણે તો ગમે તેમ કરીને ચલાવી લઈશું, પણ મજૂરો માટે બહુ ખરાબ સ્થિતિ છે અને આ ખરાબ સ્થિતિના કારણે મજૂરો બી અત્યારે અહીંથી પલાયન થવા લાગ્યા છે। અમને અહીંયા માલ કાઢવાની આજે મંજૂરી મળી છે, બધી શિફ્ટિંગ કરી રહ્યા છીએ। પણ પ્રોબ્લેમ એક જ છે કે એક તો 15 દિવસથી અમારો બિઝનેસ સંપૂર્ણ રીતે બંધ છે, પ્લસ અહીંયા ટેક્સટાઇલના રૂલ્સ પ્રમાણે આખા વર્ષનું ભાડું આ લોકો એડવાન્સ લેતા હોય છે। અમારું ભાડું હવે અહીંયા જમા છે, 2 મહિના સુધી અમને બિઝનેસ અહીંયા ચાલુ થવાની કોઈ શક્યતા છે નહીં।